અહીંયા sin x plus sin 2x plus sin 3x cos x plus cos 2x plus cos 3x equal to tan 2x લાવવાનું છે આપણે sin 3x plus sin x સાથે લઈએ cos 3x plus cos x સાથે લઈએ અને sin 2x સાઈડ ઉપર cos 2x સાઈડ ઉપર કાઢીએ જવાબમાં આપણે જોઈ લીધું કે tan 2x લાવવાનું છે એક્સ્ટ્રા પ્રશ્ન છે પરંતુ આ મારે તે સૂત્રો તૈયાર કરાવવા છે એના માટે જરૂરી છે અને ભૂતકાળમાં બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે ચાલો તો બંને આ રીતે સાથે લખીશું 3x sin x સૂત્ર કયું લાગુ પડશે એ લખી દઈએ ઉપર s plus s છે s plus s equal to 2sc અને નીચે c plus c છે એટલે 2cc આ સૂત્ર લાગુ પડશે અહીંયા લગાડીએ 2 sin 3x plus x divided by 2 into cos 3x minus x divided by 2 plus sin 2x છેદમાં આખાના છેદમાં આવશે 2 cos c plus d સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર તો 2 cos c plus d by 2 into cos c minus d by 2 એટલે 3x minus x by 2 અને plus cos 2x બાકી equal to ચાલો અહીંયા થઈ ગયું 2 sin 4x by 2 એટલે 2x into cos 3x minus x 2x by 2 એટલે cos x plus sin 2x છેદમાં cos 4x by 2 એટલે 2 cos 2x into cos 2x by 2 એટલે x અને plus cos 2x equal to ચાલો sin 2x કોમન બ્રેકેટમાં રહેશે 2 cos x plus 1 અને છેદમાં cos 2x કોમન બંનેમાં છે એટલે 2 cos x plus 1 equal to ફાઇનલ પદ રહેશે sin 2x upon cos 2x અને equal to જવાબ આવશે tan 2x આખી પદ્ધતિ બરાબર સમજી લેવાની છે 1 3 5 અને 7 બીજો એક હોમવર્ક આપી દે તમને કે ભાઈ ધારો કે sin x છે પ્લસ sin 3x પ્લસ sin 5x અને પ્લસ sin 7x પ્લસ sin 7x 3 8 sin 7x અને ડિવાઇડેડ બાય cos x plus cos 3x plus cos 5x અને plus cos 7x નું સાદું રૂપ આપો જવાબ મારે તમને આપવો નથી એટલે લગભગ હું કહું છું હું બોલું છું તમે સાંભળો છો કે નહીં એ જોઈ લેવું છું 7 ને 8 આવે 5 3 8 આવે 8 ભાગ્યા 2 કરો એટલે 4 આવે એટલે જવાબ sin 4 tan 4x આવવો જોઈએ tan 4x આનો જવાબ સંક્ષિપ્ત રૂપ આપો એટલે આટલો જ જવાબ ટૂંકો આવવો જોઈએ tan 4x હોમવર્ક આપ્યું છે ગણીને જે પાછો મોકલે જોવું છે મારે કયા કયા બે જોડકા આ બે અને પહેલું ને ત્રીજું બીજું ને ચોથું ને તો હજી એક ગણીને પછી એક વધારાનું આપી દઈએ ચાલો sin 7x plus sin x plus sin 5x plus sin 3x છેદમાં cos 7x plus cos x plus cos 5x plus cos 3x equal to 2 sin 7x plus x by 2 into cos 7x minus x by 2 2 sin 5 ને 3 8x ભાગ્યા 2
ઇન્ટુ કોસ 5 ઓછા 3 2x/2. એ જ રીતે અહીંયા 2 કોસ 7 ને 8x ભાગ્યા 2 ઇન્ટુ કોસ 7 ઓછા 1 એટલે 6x/2 પ્લસ 2 કોસ 5 ને 3 8x c પ્લસ d/2 ડાયરેક્ટ લખું છું. c માઇનસ d એટલે 2x/2 ઇક્વલ ટુ 2 sin 8x/2 એટલે 4x 6x/2 એટલે sin 3x sin 3x ઉપર cos છે ભાઈ 2sc આવશે એટલે cos 3x પ્લસ 2 sin 4x into cos x divided by 2 cos 4x into cos 3x plus 2 cos 4x into cos x. હવે શાંતિથી કોમન જોઈ લો અંદર તો કે 2 કોમન sin 4x કોમન બ્રેકેટમાં cos 3x plus cos x બ્રેકેટ ઓવર 2 cos 4x કોમન બ્રેકેટમાં cos 3x plus cos x બંધ કરી દો 2 કેન્સલ sin 4x upon cos 4x એટલે tan 4x ઉપર cos 3x plus cos x એ ગણવાની જરૂર જ ના રહી એટલે કેન્સલ થઈ ગયું. આપણે જોઈ લઈએ અહીંયા કે અહીંયાથી s plus s 2 sin c plus d/2 3x plus x/2 into cos c minus d એટલે 3x minus x/2 અને sin 2x રહેવા દેવાનું. એ રીતે c plus c એટલે 2cc c plus d/2 cos c minus d/2 4x/2 એટલે 2x 3x minus x 2x/2 એટલે cos x sin 2x કોમન 2 cos x plus 1 2 cos x plus 1 નીચે cos 2x કોમન આ કેન્સલ તો એ કેન્સલ થશે તો બાકીનું તમને મળી જશે tan 2x. એ જ રીતે અહીંયા sin 7x plus sin x એ બેની જોડકા બનાવો sin 5x plus sin 3x ને જોડકા બનાવો નીચે cos 7x plus cos 7x x અને cos 5x plus cos 3x. હમણાં જ તમારી સામે જ દાખલો લખ્યો છે ક્યાંય કોઈ પુસ્તકમાં નથી. ગણતા જે પ્રોસેસ છે એને આપણે અનુરૂપ થતા ગયા. c plus c આ ગણવાની કોઈ જરૂર નથી કારણ કે નીચે છે ઉપર છે સરખું પદ છે કેન્સલ થઈ જાય એટલે જવાબ તમને tan 4x મળી જાય ને આ ખ્યાલ આવે બરાબર ધ્યાનથી જોઈ રાઈટ. હવે આવો જ પ્રશ્ન જો આગલા સ્વાધ્યાયમાં હોય તો પણ આપણે જોઈ લઈએ એટલે મુશ્કેલી ના પડે. આગલા એટલે છેલ્લા સ્વાધ્યાયમાં 3માં હોય એ આ પ્રકાર છે સ્વાધ્યાય 3માં મિક્સ સોલ્યુશન એટલે સ્વાધ્યાય 3માં જો આ પ્રકાર હોય તો પણ આપણે જોઈ લઈએ એટલે વચ્ચે ડિસ્ટર્બ ના થાય. સ્વાધ્યાય 3 બીજો દાખલો સ્વાધ્યાય 3 દાખલો 2 ની રકમ છે sin 3x plus sin x into sin x equal to cos 3x minus cos x અને into cos x બરાબર 0 વચ્ચે પ્લસ છે અને બરાબર 0 લાવવાનું છે ઇક્વલ ટુ 0. આપણે ડાબા લખીશું એટલે આખી રકમ તમને ખ્યાલ આવશે કે sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x equal to 0 લાવવાનું છે. LHS
ઇક્વલ ટુ પહેલું સ્ટેપ, ચાલો s પ્લસ s જુદી જુદી રીતે ગણી શકાય આને, કારણ કે અંદર આ છૂટું પાડી દે જલ્દી આવી જાય એમ છે. sin 3x sin x પ્લસ sin સ્ક્વેર x કૌંસ છૂટો પાડી દઈએ, cos 3x cos x માઇનસ cos સ્ક્વેર x ઇક્વલ ટુ આ પહેલા લખી દઈએ cos 3x cos x પહેલા લખી દો પ્લસ sin 3x sin x બીજા ક્રમે લખો માઇનસ કરીને cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x એ બીજા ક્રમે લખો અને આ બેને પણ અલગ લઈ લો. હવે તમને સૂત્રો યાદ દેવડાવું કે ભાઈ cos 2x એનું સૂત્ર છે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x, અને એ જ રીતે cos આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર તમે જાણો છો cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. પણ અહીંયા આપણે cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્રની જરૂર છે. cos આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ cos આલ્ફા cos બીટા માઇનસ ને બદલે પ્લસ sin આલ્ફા sin બીટા. 2 થી 5 રીતે ગણી શકાય, એમાં સહેલી રીત છે. cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર એટલે cos 2x થાય, એટલે મેં જાણી જોઈને માઇનસ કોમન લીધું. cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x એ બી એક સૂત્ર છે. સૂત્ર આ પણ સૂત્ર છે. એટલે cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા, તો આ થઈ ગયું cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર માઇનસ આ સીધું cos 2x સૂત્ર પ્રમાણે ઇક્વલ ટુ cos 2x માઇનસ cos 2x ઇક્વલ ટુ 0. હજી 2-3 રીતો રહી. દાખલા તરીકે આ s પ્લસ s કરી દો, આ c માઇનસ c કરી દો, પછી છૂટું પાડો તો પણ 0 આવશે. બરાબર, બીજી રીતે તમે ગણી શકશો ઘરે. 6 3 સ્ટાર ખૂબ જ અગત્યનો દાખલો. sin 7x પ્લસ sin 5x પ્લસ sin 9x પ્લસ sin 3x divided by cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x અને ઇક્વલ ટુ જવાબ લાવવાનો છે tan 6x ઇક્વલ ટુ tan 6x જવાબ લાવવાનો છે. આ બ્રેકેટ બનાવેલું છે ત્યાં, આ પણ બ્રેકેટ છે, આ પણ બ્રેકેટ છે, આ પણ બ્રેકેટ છે. અહીંયા 9 છે, આ જે છે 9. જોઈએ આપણે હવે ડાયરેક્ટ 7 5 12 છે ને અહીંયા 9 3 12 છે, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. આને કોઈ આમથી આમ લઈ જવાની જરૂર નથી, કારણ કે 7 ને 3 10 થાય, 9 ને 5 14 થાય, એટલે એ લોકોએ ગોઠવીને જ આપેલું છે. જો આડું ઓવડું લખેલું હોય તો પછી આપણે 7 5 12 થાય, 9 3 12 થાય એવું ગોઠવી દેવાનું. એટલે LHS ઇક્વલ ટુ 2 sin c પ્લસ d એટલે 7 5 12x ભાગ્યા 2 ઇન્ટુ cos c માઇનસ d એટલે 2x બાય 2 પ્લસ 2 sin 9 ને 3 12x ભાગ્યા 2 ઇન્ટુ cos 9 ઓછા 3 એટલે 6 3 9 એટલે 6x બાય 2 અને ડિવાઇડેડ બાય c પ્લસ c એટલે 2cc 2 cos 7 ને 5 12x ભાગ્યા 2 ઇન્ટુ 7 ઓછા 5 એટલે cos જ આવશે અહીંયા. cc c પ્લસ c એટલે 2cc એટલે cos 2x બાય 2 પ્લસ 2 cos 12x બાય 2 ઇન્ટુ cos 6x બાય 2
એસ પ્લસ એસ સાઇન પહેલું કોસ બીજું એટલે સાઇન સી પ્લસ ડી બાય ટુ ઇન્ટુ કોસ સી માઇનસ ડી બાય ટુ. એ જ રીતે સી પ્લસ સી ટુ સી 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 પ્લસ ડી બાય ટુ સી માઇનસ ડી બાય ટુ. બધામાં સી પ્લસ ડી બાય ટુ તો ફાઇનલ. એસ પ્લસ એસ સાઇન પહેલું કોસ બીજું કોસ પ્લસ કોસ સી પ્લસ સી ટુ સી સી. હવે ઉપર આપણે જોઈએ તો 2 સાઇન 6x એક સ્ટેપ હજી લખવું પડશે ઇક્વલ ટુ 2 સાઇન 6x ઇન્ટુ કોસ x પ્લસ 2 સાઇન 6x ઇન્ટુ cos 3x divided by 2 cos 6x cos x cos 6x cos 3x इक्वल टू ની નીચે ઇક્વલ ટુ ચાલો ઉપરથી 2 sin 6x કોમન તો cos x પ્લસ cos 3x કોમન એટલે સામાન્ય 2 cos 6x બંનેમાં છે cos x પ્લસ cos 3x પેલા જેવું થયું હમણાં એક દાખલો ગણેલો તો કેન્સલ થઈ ગયું આ બંને 2 ગયા ઇક્વલ ટુ tan 6x. આ પણ સરસ એક્ઝામ્પલ છે. બીજા કેટલાક પ્રશ્નો જોઈએ પેજમાં જોઈશું હવે. ઓકે, ઇટ ઇઝ ટુ હોટ. થેન્ક યુ.